શુભ અને મંગલકારી દિવસ. જયભાઈ આગળ આપણને સ્વામીજીના આત્મીયતાની વાત કરી. 9 વર્ષ ઉજવીએ છીએ તો એ તો દર વર્ષે આવે છે. અહીંયા ઘણા બધા વડીલ માવતરો બેઠા છે જે કદાચ 70 વર્ષથી 9 વર્ષ ઉજવે છે દર વર્ષે. આપણે જે યુવકો બેઠા છે 20 વર્ષથી 30 વર્ષથી દર વર્ષે 9 વર્ષ ઉજવીએ છીએ. આજના દિવસે એક વિશેષ ઉમંગ હોય આપણને બધાને અને એક વિશેષ આનંદ હોય. અને ઉમંગ ને આનંદ એ હોય કે જીવી જ લેવું છે. ભગવાનની જે અનુવૃત્તિ છે, મરજી છે, એ પ્રમાણે જીવી લેવું છે. ત્યારે ગુરુહરિએ આપણને સુંદર સંદેશો આપ્યો છે. જયભાઈએ શરૂઆતમાં વાત કરી કે જેવી આજે આપણને ઉત્સુકતા હોય છે ઠાકોરજીના દર્શન કરવા માટેની, ઠાકોરજીની ભક્તિ અદા કરવા માટેની, મોટા પુરુષના દર્શન કરવા માટેની, એમની અનુવૃત્તિ પ્રમાણે જીવવા માટેની, એવી ને એવી જ ઝંખના આપણી રોજે રહે તો રોજે જ આપણા માટે દિવાળીને બેસતું વરસ છે. ધરતી પર ઘણા બધા સાધનો છે અને સાધનાઓ છે. એમાં વિશેષ કૃપાએ કરીને ભગવાન સ્વામિનારાયણે આપણને જે કૃપામાં આપ્યું છે, જે સંબંધ યોગ આપ્યો છે. રોજે વિચાર કરીએ કે કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે અને કેવા પુરુષની ગોદમાં બેઠા છે, એ સંબંધનો વિચાર કરીએ તો આપણા જીવનમાં રોજે જ દિવાળીને બેસતું વરસ રહે. આપણા જીવનના દરેક પ્રસંગોમાં આપણે વિચાર કરીએ કે કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે તો મૂંઝવણ ક્યાં જતી રહે એ ખબર ના પડે. એ સાચું બેસતું વરસ છે. બાકી તો જીવનના ભરતી ઓટમાં ક્યાં આપણે ખેંચાઈ જઈએ, ઘડીકમાં મનુષ્ય ભાવમાં જતા રહીએ, ઘડીકમાં સત્સંગ કરીએ છીએ કે નહીં એ જ આપણને ખબર ન પડતી હોય. એવા અનેક પ્રશ્નોના સમાધાનમાં છેલ્લે વિચાર એક કરવાનો છે કે કલ્પનાતીત સંબંધ ભગવાને આપણને આપી દીધો છે. આગળ એમને આત્મીયતાની વાત કરી. અંકોટ ઉત્સવ કરીએ, ઠાકોરજી આગળ જે વિવિધ પ્રકારના વ્યંજનો મૂક્યા હશે, ઠાકોરજીને ભોગ ધરીએ છીએ, એક ભક્તિ છે આપણા બધાની. વર્ષનું પહેલો દિવસ, નવી શરૂઆત, અને નવી શરૂઆતમાં પહેલાં ભગવાનને યાદ કરવા એ પહેલું પ્રતીક છે. અને એથી આગળ આપણને અંકોટ ઉત્સવ શીખવાડે છે કે જે કંઈ ત્યાં મૂકીએ છીએ એવી જ રીતે આપણા જીવનમાં દરેક પ્રકારના સ્વભાવને પ્રકૃતિ હોય છે. અને આપણા પરિવારમાં હોઈએ કે મંડળમાં હોઈએ, પણ એ બધાના જ સ્વભાવને પ્રકૃતિ ગમાડવા એ આપણી ફરજ બને છે. અને એ આત્મીયતાની વાત કરી. એ આત્મીયતાની વાતમાં ગુરુહરિ પ્રભુ સ્વામીજીનો એક સુંદર પ્રસંગ છે. કેનેડામાં જ્યારે પ્રાદેશિક સંત તરીકેની સેવા તેઓ નિભાવતા હતા ત્યારે ત્યાંના એક ભગત, એમને પોતાની કંઈક આંતરિક મૂંઝવણ ચાલતી હશે અને એ મૂંઝવણને લઈને એમને પ્રબોધ સ્વામીજીને એવી વાત કરી કે પ્રબોધ સ્વામીજી, આપ અત્યારે તો મારાથી ખાલી 6 ફૂટ દૂર છો, પણ મને એવું લાગે છે કે તમે 2000 માઇલ મારાથી દૂર હો. આટલું બોલીને એ ભગત રડી પડ્યા પ્રબોધ સ્વામીજીના ખોળામાં. એટલે પ્રબોધ સ્વામીજીએ 2, 5, 7 મિનિટ કાંઈ જ બોલ્યા નહીં. પોતાના ગાતરિયાથી એના આંસુ લૂછ્યા. આવા પુરુષ આવે છે જેની માટે આવા દિવસે જેવો આપણને ઉમંગને આનંદ હોય છે, એવો ઉમંગને આનંદ આપણા જીવનમાં કાયમી રહે એની માટેનો એનો દાખલો હોય છે. એટલે પ્રબોધ સ્વામીજીએ આંસુ લૂછ્યા અને પછી પ્રબોધ સ્વામીજીએ ધીમે રહીને વાત કરીએ ભગતને. એ કે હું એક જ વિચારમાં ગયો. સ્વામીજીએ મને એક વિચાર આપ્યો કે અત્યારે તો આપણે 6 ફૂટનું અંતર છે આપણા બેની વચ્ચેનું, પણ તમને 2000 માઇલનું અંતર લાગે છે. એટલે હું સ્વામીજીની આત્મીયતાને સુહૃદભાવમાં નહીં ડૂબ્યો હોઉં ત્યારે તમને આવો વિચાર આવે છે. એ સાધક તરીકે આપણને દર્શન કરાવે છે. ઘરમાં જ્યારે નાના મોટા પ્રસંગો થાય ત્યારે પ્રસંગોમાં આપણે ચોક્કસ વિચાર કરવાનો છે
કે જો હું આત્મીયતાથી જીવી લઈશ, હું સુરત ભાવે વર્તી લઈશ, તો ઘરના બધા જ પાત્રો એ પ્રભુના સ્વરૂપ સમાન છે એનું દર્શન ભગવાન આપણને નિરંતર કરાવતા રહેશે. તો પછી અખંડ બેસતું વરસ આપણા જીવનમાં છે, અખંડ દિવાળી જ છે આપણા જીવનમાં. એ પ્રસંગ દ્વારા આપણને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બીજું દર્શન કરાવી રહ્યા છે. એ દર્શન એ કરાવે છે કે વિપરીત પરિસ્થિતિમાં ભલે કદાચ આપણો વાંક હોય કે ના હોય, પણ કોઈ બી પ્રસંગે પહેલાં પોતાનો જ દોષ જુઓ. એ સ્વામીજીનું સહજ સ્વભાવ એમને ગ્રહણ કરેલો, અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બી સહજ સ્વભાવ ગ્રહણ કર્યો છે કે પ્રસંગે પોતાનો જ દોષ જોવો અને બીજાનો ગુણ લેવો. એ વસ્તુ આપણને શીખવાડવા માગે છે કે આપણે બી આજે કંઈક આવી જાગૃતતા કેળવવી છે. ત્યારે વિચાર બે વસ્તુનો, એક આત્મીયતાની આ વાત થઈ, બીજો સંબંધ યોગનો વિચાર કરવાનો. તો કેવા પુરુષ મળ્યા છે? તો કલ્પનાતીત સંબંધ યોગ છે આપણને. એવો સંબંધ કે આ બ્રહ્માંડમાં કોઈને થયો નથી, એવો સંબંધ મને ને તમને, આપણને બધાને થયો છે. રોજે આપણા જીવનમાં એક મહિમાનો વિચાર એડ કરવા જેવો છે. આ પ્રસંગ ખૂબ ગમે છે, આપણે બધાએ સાંભળ્યો હશે. સ્વામીજી એક વખત ટ્યુબવેલ આગળ વોકિંગ કરવા પધાર્યા. ત્યાં બધા ભક્તોને દર્શન આપતા હતા. ખેતરે જે મજૂરો કામ કરતા હોય, એ મજૂરનો એક દીકરો નાનો, એ ખેડૂતનો એક નાનો દીકરો એ ત્યાં ઊભો હતો ને દર્શન કરી રહ્યો હતો. પછી સ્વામીજી ગાડીમાં બિરાજમાન થતા હતા ને ત્યાં એ દીકરાએ સ્વામીજી એને પૂછ્યું કે તારું નામ શું છે? એટલે દીકરાએ કીધું કે વેદાંત મારું નામ છે. આટલો જ વાર્તાલાપ થયો. સ્વામીજીએ કીધું કે બહુ સરસ નામ છે. એમ કરીને સ્વામીજીએ ગાલ પર સ્પર્શ આપ્યો. સ્વામીજી તો ત્યાંથી અનિર્દેશ તરફ પધાર્યા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સાથે સર્વનમન સ્વામીજી હતા. એમને પ્રબોધ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે ઇતિહાસમાં તો એવું લખાયું છે કે ગુણાતીતાનંદ સ્વામીજીનું જો નામ એક વખત લઈએ તો એના પુણ્યનો કોઈ સરવાળો નથી. એવું ગુણાતીતાનંદ સ્વામીજી કહે છે કે અમે તમારું એક વખત નામ લઈએ તો કોઈ સરવાળો નથી. તો આ તો મહારાજ પોતે સ્વયં સ્વામીજી સ્વરૂપે પધાર્યા હતા, અને સ્વામીજીએ એનું નામ લીધું તો એની કેવી પ્રાપ્તિ થાય? ત્યારે પ્રબોધ સ્વામીજીએ જે સંબંધ યોગ મળ્યો છે એ દ્રષ્ટિકોણ હોય ત્યારે આ વિચાર આવે કે સ્વામીજી એને એના જેવો બનાવી દે એવી પ્રાપ્તિ થાય. તો આવા કલ્પનાતીત સંબંધ યોગમાં આપણે બેઠા છે, જ્યારે ગુરુહરિ આપણને એના જેવા બનાવવા માટે આપણને એમનો સંબંધ યોગ આપ્યો છે. આપણે જ્યારે વિચાર કરીએ એના જેવા બનાવે એટલે આપણને તરત ઐશ્વર્યનો જ વિચાર આવે કે હાસ આપણને ઐશ્વર્ય. એવું નહીં, એના જેવું દાસત્વ, એના જેવો સુરત ભાવ, એના જેવી આત્મીયતા, એના જેવો નિષ્ઠાનો રણકાર, એના જેવું મહિમા પ્રદાન જીવન, એના જેવું જે સામે આવે એ જેમ સ્વામીજી કહેતા કે યોગીજી મહારાજનું સ્વરૂપ મારી સામે છે, એટલે એ ભાવથી હું સેવા કરું છું. એના એ જ ભાવથી આજે ગુરુહરિના જીવનમાં જોઈએ તો આપણા બધાની સેવા સ્વામીજીએ આપણને ગ્રહણ કરેલા હતા એ જ ભાવથી આપણી સેવા કરે છે. ત્યારે આજના મંગલકારી દિવસે પ્રાર્થના કરવાનો દિવસ છે. ગુરુહરિના જન્મમાં, ઠાકોરજીના જન્મમાં પ્રાર્થના કરીએ કે દિવાળીને બેસતું વરસ તો દર વર્ષે ઉજવીએ છીએ, પણ સાચા અર્થમાં રોજે સંબંધ કેવો આપનો પ્રાપ્ત થયો છે એનો એક વિચાર કરીએ, એક મહિમાનો વિચાર અમારા જીવનમાં એડ કરીએ અને એવી જાગૃતતા કેળવીએ જેથી કરીને ઘરમાં અને મંડળમાં સુરત ભાવને આત્મીયતાથી જીવી શકીએ. એવી કોઈક જાગૃતતા અને બુદ્ધિઓ આમ સૌને પ્રદાન કરજો. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.